આજરોજ પ્રાથમિક સુવિધાના અભાવે ખોડિયારનગર વુડાના પીડા મકાનના રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ખોડિયારનગર વિસ્તારમાં આવેલ વુડાના પીડા મકાનના રહીશો રોડ રસ્તા ગટરની સુવિધાને લઈને પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી ખોડિયારનગર પાસે આવેલ વુડાના પીડા મકાનના રહીશોને પીવાના પાણી, રોડ રસ્તા, ગટર ઉભરાવાની સમસ્યા જેવા વિવિધ પ્રશ્નોને લઈને આજે સ્થાનિકો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોની માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અમારે પીડા ઉડાના મકાન સિદ્ધાર્થનગરની સામે જીઓ પેટ્રોલ પંપની સામે હવે અમારી પ્રોબ્લેમ એવી છે કે જ્યારથી મકાન મળ્યા ને તો અમને પીવાના પાણીની સુવિધા નહીં। ટાંકો બનાવેલો બધા આદમી ટોટલી ઉતરે એ પાણી અમારા ટાંકામાં આવે એવું પાણી અમે પીએ। અમારા છોકરાઓ સ્કૂલ જાય બરાબર, હવે આટલું પાણી ભરાય, છોકરાઓને મૂકવા કેવી રીતે જવા? એનામાં ખાડા ટેકરા પડી બી જઈએ, એવા ને એવા કપડા લઈ છોકરાઓ ઘરે આવે, સ્કૂલનો ટાઈમ પતી જાય, 40 રૂપિયા જવાનું ભાડું, 40 રૂપિયા આવવાનું ભાડું, એવા ભાડા અમારા કરે છે। હવે અમે મહેનત મજૂરી કરીએ કે છોકરાઓની જિંદગી બનાવીએ કે અમે કામ ધંધો કરીએ કે અમે કરીએ, જરીક વરસાદ પડે તો ઘરમાં પાણી ભરાઈ જાય, રસોડામાં પાણી ભરાઈ જાય। અમારી માંગણી કે પાણી જવાનો કાસ બનાવી આપો, અમને રોડ બનાવી આપો, અમને પીવાના પાણીની સુવિધા કરી આપો તો અમારા છોકરાઓનું ભવિષ્ય બને। અમારા છોકરાનું ભવિષ્ય તમે ના બગાડો। તમને સરકારી ખુરશી મળી પણ પાછળ ફરી કોઈ ગરીબેન જોવો, દયાનો ભાગ રાખો। કોર્પોરેશન ખાતે કમિશનર ઓફિસે એમને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમારા વહીવટી વડા છો, તમે કમિશનર છો કોર્પોરેશનના, તો તમારી જવાબદારીમાં આવતું હોય છે કે ભાઈ આખા વડોદરા શહેરની અંદર બરાબર સફાઈ થાય છે કે નહીં। તો પછી વુડાના જે મકાનો છે, પીળા ઉડાના મકાનો કહેવાય ખોડિયારનગર, એ વિસ્તારની અંદર એટલી ગંદકી છે કે એવું લાગે કે કોઈ ગરીબ દેશની અંદર આવી ગયા હોય આપણે, એવું લાગે। અને કોઈ બીમાર પડે, કોઈ ગંભીર બીમાર પડે, કોઈ વ્યક્તિ નાનું બાળક, આપણે ઘણા સમસ્યાની અંદર ઘણા વર્ષો પહેલાં પણ જોયું છે, આપણે નાના બાળકો બીમારીના કારણે મરી જતા હોય, તો મરી જાય તો તેની જવાબદારી કોની? મેયરની જવાબદારી, કમિશનરની જવાબદારી, ચેરમેનની જવાબદારી કે તેના જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ છે તેમની જવાબદારી? કેમ કે મનીષાબેનનો વિસ્તાર આવે છે, સાથે સાથે મેયરનો વિસ્તાર આવે છે, પરંતુ તેમને પણ રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, વોર્ડ 4ના જે વોર્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી, જે સફાઈના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમને રજૂઆત કરી, તો ઉપરથી કહે છે કે ભાઈ શાંતિથી થશે, ભાઈ કોઈ મરશે ત્યારે થશે। લગભગ 10 થી 12 બ્લોક છે, એટલે એક બ્લોકની અંદર 20 મકાનો હોય તો કમસે કમ 600 થી 700 જણ ત્યાં રહેતા હોય છે, પરંતુ એટલું ગંદુ છે, ગંદકીનું સામ્રાજ્ય છે। પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, પરંતુ એ અધિકારીઓ અને નેતાઓની ઓફિસમાં દેખાય, સારા વિસ્તાર હોય ત્યાં દેખાય, પરંતુ જ્યાં ગરીબ રહેતો હોય ને ત્યાં ગંદકી એટલી બધી હોય છે કે સાંભળવામાં પણ નથી આવતું અધિકારીઓ।